સમજ આખો સંસાર સમજમાં હલવાયેલો પડ્યો છે. આજે આપણે વાત કરશું સમજની. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. શું છે આ સમજ? થોડી ચર્ચા કરશું આપણે. જો આપણે એની ચર્ચા કરવા બેઠા છીએ તો સૌથી પહેલું એ આપણે જાણી લેવું જરૂરી છે કે દરેક મનુષ્યની અંદર જે કાંઈ સમજ, જેને આપણે સમજ કહીએ છીએ, એ સમજ છે જ નહીં. તમને નવાઈ લાગશે કે આવું કેમ છે. ના, એ સમજ નથી. એ ફક્ત અને ફક્ત વ્યવહારિકતા છે. અને વ્યવહારિકતાવાળી જે સમજ છે એનું બહુ મૂલ્ય નથી. અને એ સમજથી જીવનમાં પરિવર્તન નથી આવતું. હા, સાંસારિક સમજ હોવાથી જીવનમાં અનુકૂળતાઓ આવે છે, પણ સુખ નથી આવતું. વ્યવહારિક સમજ હોવાથી જીવનમાં અનુકૂળતાઓ આવે છે, પણ સુખ નથી આવતું. અને સુખ ફક્ત અને ફક્ત સમજથી આવે છે. તો સમજ વિશે જે ગેરસમજ આપણા દિમાગમાં છે એને આપણે થોડી ક્લિયર કરશું આજે. તો પહેલી જેને કહેવાતી સમજ છે, જેને સાંસારિક સમજ છે, એના વિશે થોડી વાત કરશું. ચાલો કે ભાઈ, કેવી રીતે કે જે પુરુષો હોય છે એ ધંધો નોકરી કરતા હોય, પૈસાનું મેનેજમેન્ટ કરતા હોય, અને એમાં એની આવડત હોય, ધંધાની અંદર આવડત હોય, ઘરમાં કેમ રહેવું થોડું ઘણી એની આવડત હોય, વ્યવહારમાં કેમ રહેવું થોડી એની આવડત હોય, પરિવારને કેમ સાચવવો થોડી એની આવડત હોય, બહેનો હોય તો રસોઈ કેમ કરવી, ઘરના વ્યવહાર કેમ ચલાવવા, વગેરે ઘણું બધું. બાળકોને કેમ મોટા કરવા, એને ટ્રીટમેન્ટ દેવી, યા એને પાળી પોષી મોટા કરવા, આ જે બધી સમજ છે ને, જે એ એક વ્યવસ્થાના ભાગરૂપની સમજ છે. અને આ સમજ પૃથ્વી ઉપર એક અનુકૂળતા પેદા કરે અને થોડીક સુખનો અહેસાસ કરે, સામાન્ય સુખનો અહેસાસ કરે, ટૂંકમાં થોડું કમ્ફર્ટેબલ લાગે. પણ આ સમજથી આપણું કલ્યાણ થવાનું નથી. હવે જ્યારે તમારી અંદર આધ્યાત્મિકતાનો પ્રવેશ થાય છે ત્યારે આ સમજનું બહુ મૂલ્ય નથી, ઘણું મૂલ્ય નથી. આમ સામાન્ય 10% જેટલું. અને કદાચ આ પ્રકારની સમજ ન પણ હોય તો પણ જીવન ચાલે છે. તો કઈ સમજ હશે કે જેનાથી એ હોવી કમ્પલસરી છે? જો તમારી પાસે સાંસારિક સમજ છે અને સાંસારિક સમજને જો તમે સમજ માનતા હો તો તમે ભૂલા પડેલા છો. ઘર કેમ ચલાવવું, બિઝનેસ કેમ ચલાવવો, નોકરી કેમ કરવી, વ્યવહાર કેમ ચલાવવા, સમાજમાં કેમ રહેવું, પરિવારમાં કેમ રહેવું, આ વગેરે વગેરે કેમ રહેવું, અને એના વિશેની જે તમારી પાસે નોલેજ હોય અને જો તમે એને સમજ કહેતા હો તો તમે ભૂલા પડેલા છો. એ સમજથી મેં તમને પહેલાં કીધું એમ અનુકૂળતા આવશે, થોડું ઘણું સુખ મળશે, પણ પરમાત્માને અને આધ્યાત્મિકતાને અને ધર્મને આ સમજ સાથે કોઈ જ લેવા દેવા નથી. હા, થોડી સહાયભૂત થાય કે સાચી સમજ પેદા કરવા માટે કદાચ આ થોડી ઘણી તમને વચમાં સપોર્ટિંગ સિસ્ટમ તરીકે કામ કરે, પણ બહુ તો નથી કરતી. અને કદાચ ન પણ હોય તો પણ ચાલે. પણ દુનિયા અહીંયા આ સમજને સમજ માને છે. ધારો કે હું છું, મારી પત્ની છે, મારો પરિવાર છે, મારો ધંધો છે, અને હું એને ચલાવું છું, અને એ બધી આવડત છે મારી પાસે. ઘર કેમ મેનેજ કરવું, બિઝનેસ કેમ મેનેજ કરવો, વ્યવહાર કેમ મેનેજ કરવા, કોઈ ગુજરી ગયું તો બેસવા જવું, કોઈને લગ્નમાં જવું, કોઈના પ્રસંગોમાં હાજરી આપી, આ તે લેવડ દેવડ, ઘરે મહેમાનો આવ્યો તો સ્વાગત કરવું, ચા પાણી પાવા, જમાડવા, એને મોકલામણી દેવી, આ બધી સમજ છે. આ સમજ નથી, આ વ્યવહારિકતા છે. અને આપણે વ્યવહારિકતાને સમજ માની લીધેલી છે. તો હવે અસલ સમજ કેને કહેવાય, વાસ્તવિક સમજ કેને કહેવાય? તો સૌથી પહેલા તો તમને હું કહી દઉં કે વાસ્તવિક જે સમજ છે એ યા તો હોય છે અને યા તો એ નથી હોતી. એ કોઈની અધૂરી ના હોય, પૂર્ણ હોય, અને પાછી એ સેમ ટુ સેમ હોય. માનો કે જે વાસ્તવિક સમજ કહેવાય છે, જો એ મારી અંદર હોય તો તમારી અંદર જો વાસ્તવિક સમજ હોય તો એ જ હોય. એ અમેરિકાના માણસની સમજ પણ એ જ હોય, ઓસ્ટ્રેલિયાના પણ એ જ હોય, પાકિસ્તાનનો પણ એ જ હોય, રશિયાનો પણ એ જ હોય, યુક્રેનનો પણ એ જ હોય. ગમે જાતિનો હોય, એ મોમેડિયન હોય કે હિન્દુ હોય કે ગમે હોય, જે સાચી સમજ અને અન્ડરસ્ટેન્ડિંગ છે એ સેમ ટુ સેમ છે, અને એ બધે એક જ હોય છે. અને એ યા તો હોય છે અને યા તો નથી હોતી.
તમને લાગશે ભાઈ આવું કેમ હોય? સમજ તો માણસે અલગ હોય છે. સમજ જે માણસે અલગ હોય છે એ વ્યવહારિકતા છે. અને સાચી સમજને આ વ્યવહારિક સમજને કોઈ લેવા દેવા નથી. આ તમારે નોંધવું જોઈએ. તો કેવી રીતે? તો સાચી સમજ છે શું? ધારો કે પહેલી રોંગ સમજની વાત કરીએ. ધારો કે તમે સવારમાં ઉઠ્યા તો શા માટે ઉઠ્યા? તો તમારી પાસે કારણ છે કે કામ ધંધે જવું છે. ઓકે, કામ ધંધે તમે ગયા. તો કામ ધંધે તમને શા માટે જવું હતું? તો કે ભાઈ પૈસા કમાવા માટે. પૈસા તમે શા માટે કમાવાના હતા? તો કે જીવન જરૂરી ચીજો માટે અને વ્યવહાર ચલાવવા માટે. તો તમને વ્યવહાર શા માટે ચલાવવાના હતા? યા તમને જીવતું શા માટે રહેવું હતું? તો કે બધાએ કરે છે એટલે. તો બધાએ શા માટે કરે છે? બસ અહીંયા સ્ટોપ, અહીં ફૂલ સ્ટોપ આવી ગયો. જો તમારા બધી જ એક્ટિવિટી સવારથી સાંજની બધી જ એક્ટિવિટીનો આવી રીતે જો ફૂલ સ્ટોપ આવતો હોય તો તમારી પાસે સાચી સમજ નથી. અને આને વ્યવહારિકતા કહેવાય છે. અને આ ન હોય એવું નથી, આ હોય છે અને જરૂરી છે, પણ એ થોડીક જરૂરી છે. પણ એનાથી આત્માનું કલ્યાણ નહીં થાય. આત્માના કલ્યાણની સમજ આખી અલગ છે. ધારો કે હવે એ જ વાત જોઈએ આપણે કે એક એવી સમજ કે જે બધે એક જ હોય અને દરેક વ્યક્તિમાં એક જ પ્રકારની હોય અને એ ગમે દેશ કાળનું કોઈ એને બંધન નડતું નથી. કેવી રીતે? ધારો કે સવારમાં હું ઉઠ્યો અને મને પૂછે કે તમે સવારમાં શા માટે ઉઠ્યા? તો હું એમ કહીશ કે ભાઈ મારી આજીવિકાને રળવા માટે હું ઉઠ્યો. હું નોકરી કરતો હોઉં, બિઝનેસ કરતો હોઉં કે મજૂરી કરતો હોઉં, હું જે કાંઈ કરતો હોઉં એના માટે હું સવારમાં જાગ્યો, હું તૈયાર થઈ ગયો, નાસ્તો પાણી કર્યા અને હું મારા જોબ ઉપર ગયો યા મારા ધંધાની અંદર ગયો યા હું ગમે કામ કરવા ગયો. તો તમે માનો કે તમે બિઝનેસ શા માટે કરો છો? તો હું એમ કહીશ કે હું પૈસા કમાવા માટે કરું છું. તો મને પૈસા શા માટે કમાવા છે? કારણ કે મારા વ્યવહાર ચાલે, મારી આજીવિકા ચાલે, મારા શરીરનું ભરણ પોષણ થાય, મારા માટે એક મકાન પણ હોઈ શકે, મારા માટે એક ફરવા માટે ગાડી પણ હોઈ શકે અને વગેરે વગેરે વગેરે. અચ્છા, તો તમારે ખાવા માટે યા મકાન માટે યા ગાડી માટે આ શું કામ જરૂર છે? તો જૂની સિસ્ટમ પ્રમાણે તો બધા પાસે છે એટલે નહીં, મારા માટે એ નથી. મારા પાસે મકાન એટલા માટે છે, મારી પાસે ગાડી એટલા માટે છે, મને જીવતું એટલા માટે રહેવું છે કે મને સત્યની ખોજ કરવી છે અને મને સ્વયંને જાણી લેવો છે. અને સવારથી સાંજ સુધી હું જે નાનું મોટું બધું કરું છું એ બધું જ જે કરું છું એની પાછળ એક જ રહસ્ય છે અને એક જ મારો ઇન્ટેન્શન હેતુ છે કે મારે પરમ સત્યને જાણી લેવું છે. અને મારી તમામ એક્ટિવિટીઓ કે જે કાંઈ હું કરું છું સવારથી સાંજ સુધી એ જો મારા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જો સહાયભૂત હોય અને એવી જ હું એક્ટિવિટી બધી કરતો હોઉં અને એને સહાયભૂત હોય એવી જ એક્ટિવિટી કરતો હોઉં તો મારી અંદર સમજ છે એવું કહી શકાય. અને આ સમજ જો મારામાં હોય તો એ જ હોય અને તમારી અંદર હોય તો એ જ હોય. અને એ ગમે જાતિનો હોય તો એ જ હોય, ગમે એ દેશનો હોય તો એ જ હોય. એમાં ફરક નથી હોતો. માણસે સમજ જે અલગ હોય છે એ તો વ્યવહારિક સમજ અલગ હોય છે. રિયલ અન્ડરસ્ટેન્ડિંગ એક જ સેમ હોય છે અને યા તો હોય છે યા તો એ નથી હોતી. હવે તમે ચેક કરો દર્શક મિત્રો કે મેં જે કીધું કે મારી સવારથી સાંજ સુધી બધી જ એક્ટિવિટી, હું ખાઉં છું, પીવું છું, સૂવું છું, ક્યાંક જઉં છું, ગાડી ફેરવું છું વગેરે વગેરે, મારી તમામ એક્ટિવિટીઓ જે હું કરું છું એમાંથી ક્યાંક ને ક્યાંક એમાં પરિબળો ક્રિએટ થાય છે કે જે હું સત્યની ખોજ કરું એના માટે એ સહાયભૂત છે. અને મારી આવી જ નજરિયો હોય, મારું આ જ પરસેપ્શન હોય અને આ પરસેપ્શનથી જ હું જીવનને જીવું છું તો મારી પાસે સમજ છે એવું કહી શકાય અને રિયલ સમજ છે. તો પછી વ્યવહારિક સમજ થોડીક ઓછી કે વધઘટ હોય તો શું ફરક પડવાનું હોય? તો તમે ચેક કરજો કે તમારી અંદર જે તમે જેને સમજ માનો છો એ સમજ આ ટાઈપની છે કે કોઈક અલગ ટાઈપની છે. અને જો મેં તમને સમજ કીધી એવી સમજ જો તમારી પાસે નથી તો તમારી પાસે સમજ નથી, તમારી પાસે ફક્ત અને ફક્ત વ્યવહારિકતા છે. વ્યવહારિકતાને સમજ કેવી એ ભૂલ ભરેલું છે, પણ આપણે ભૂલથી ત્યાં વ્યવહારિક સમજ નથી બોલવાનું, ખાલી વ્યવહારિકતા બોલવાનું છે. વ્યવહારિક સમજ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ગેરસમજ છે. તમે ઘર ચલાવો છો, બિઝનેસ ચલાવો છો, એની અંદર જે કલા તમારી અંદર અટકળ છે એને તમારે વ્યવહારિકતા જેવી શબ્દ વાપરો. યા તો એ કર્મની સામાન્ય કુશળતા છે, એ સમજ નથી. સમજ છે આ મેં કીધી
અને આ સમજ તમારી પાસે હોય તો તમે રાઈટ છો. હવે સૌથી વાત બીજી, આવી સમજ તો કંઈ નથી, ઘણા બધા કહેશે, અને ન જ હોય. કારણ કે આ સમજ પેદા કરવા માટે સ્કૂલની એક્ટિવિટી યા સ્કૂલમાં દાખલ થવું જરૂરી છે. તમે પેલી પાઠશાળા જે છોકરાઓ ભણવા જાય છે એ સ્કૂલ નહીં, આ આધ્યાત્મિક સ્કૂલ છે. એ સાયકોલોજીકલ સ્કૂલ જે અમે ચલાવી રહ્યા છીએ એની અંદર આ સમજ તમને મળે. તો દર્શક મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે સમજ કેને કહેવાય. મારી હર એક્ટિવિટી, મારું ખાવું પીવું, મકાનમાં રહેવું, બિઝનેસ કરવો, ધંધો કરવો, નોકરી કરવો, બધી જ એક્ટિવિટી જો પરમ સત્યની ખોજ હોય અને મારી અંદર આત્મજ્ઞાન પ્રગટ થાય, એને સહાયભૂત બધી જ કામગીરીઓ જો હું કરતો હોઉં અને એ રીતે જ એ નજરિયાથી જ હું આ બધું કરું છું, તો આને સાચી સમજ કહેવાય. ધન્યવાદ. હે દર્શક મિત્રો, તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય હોય છે. ધન્યવાદ.